કિશનવાડી જલારામ ચોકમાં માતાજીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ તેમના કાર્યકર્તાઓ દ્વારા મેલડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યાએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ કાર્યકર્તાઓએ આ મહાપ્રસાદીમાં તેમનું યોગદાન આપ્યું હતું. છેલ્લા 8 વર્ષથી જય મા મેલડી તરફથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જવારા સ્થાપના, જવારા વડાવા, માતાજીનો હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. देवी भावी भक्त प्रसादी काउंटर अलग करेलू है तो भावी भक्तो अजय पदला કિશનવાડી જલારામ ચોક એમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા. માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે. 5 વર્ષથી આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે, આજવા રોડ પાસે. અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે. માં મેલડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું. આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે. અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ 2 શબ્દ કહેવામાં આવશે. કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે. આપનું નામ? મારું નામ છે સાગર શિતોળે. હું મુચમોડા વિસ્તારથી આવું છું. આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું.